52 મહાની મેરડી છો શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરી પાછી રથમાં બેઠી મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માસ્ટર મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું મારાથી ચલાતું નથી મારાથી ખાવાતું નથી મારાથી બોલાતી નથી બેટા હું શું કરું પડી જાઉં છું મને વાગી જાય મને દુઃખ લાગે મારી ઉંમર થઈ ગઈ પટેલ મારી ઉંમર થઈ ગઈ મારા 13,000 વર્ષ થયા મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ મારાથી ચલાતું નથી બોલાતું નથી ખવાતું નથી ખાવું તો યાદ રહેતું નથી તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું એટલે મેં તો કીધું કે હું માં છું તમે મારું સંતાન છો 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા કારણ કે હું નાની નથી ને મોટી નથી હું રંગે નથી ને રૂપાય નથી આકારે નથી ને વિકારે નથી દિવસ અને રાતે નહીં કાળી ને ધોળી નથી હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું હર હર મહાદેવ દરેકની સાથે દરેકના સમય સાથે દરેકના દુઃખની સાથે જ્યારે જ્યારે યાદ કરો છો ત્યારે અમૃતની મેરડી પહેલી આઈને ઊભી રહી છે હું મેરડી છું દેશ હોય કે પરદેશ હોય જે કોઈ ભક્તે મેરડીને યાદ કરી છે સાચા ભાવથી યાદ કરી અમૃતની મેરડીને હૃદયમાં બેહાડીને યાદ કરી સાત દરિયા પાર હું મેરડી મારા ભક્તના દર્શન આપવા જાઉં છું જાઉં છું જાઉં છું ને જાઉં છું દરેક સમસ્યા જેટલી પણ સમસ્યા હોય જેટલું પણ દુઃખ હોય આજે મનો મન મરતી મેરડીને આલીન જજો મેરડી છું પણ ભક્તિ કરજો ભરપૂર ભક્તિ કરજો ભરપૂર સેવા કરજો તમારી કુળદેવી હોય ને એ નારાજ ના થાય રેહઈ ના જાય તમારાથી મોં ના ફેરવી લે એવા માર્ગે જતા નહીં કુળદેવી લોકોને ખબર નથી કુળદેવીની માહિતી નથી કુળદેવીની ભક્તિ નથી કુળદેવીના દીવા નતા કુળદેવીના આરાધ નતા આ તો જગાડ્યા હોય ને તો અમૃતની મેરડીએ
ખોડિયાની ભક્તિ શીખવાડી, મેરડીની ભક્તિ શીખવાડી, બ્રહ્માણીના કમળ આલતા કર્યા છે, તો રાજી થઈને ખૂબ આશીર્વાદ આલતી હશે. મેં તો મારા પુનરાર્થનું કામ અમૃતની મેરડીએ તો કરી દીધું ને કરું છું કે કાળકા હોય તો જરૂરથી મનાવજો, મેરડી હોય તો જરૂરથી મનાવજો. મંગળવારના ઉપવાસ કરશો, મંગળવારની આરતી કરશો તો તમારી કુળદેવી રાજી થઈને તમને આશીર્વાદ આપે જ છે. હું મેરડી છું. તમે તમારા ઘરે ભક્તિ કરી, સુખડી બનાવી, સુખડી ધરાઈ, માને લાલ લડાયા, 12 થી 4 નું થોડું થોડું ભજન કર્યો, તો યાદ રાખજો તમારી માર ખૂબ રાજી થઈ છે. હું મેરડી છું. રાજી તો કરી છે ને, રાજી તો થાય છે, પણ જે મહેનત કરો છો એને ચાલુ રાખજો. દર મંગળવારે ગમે તે થાય ઉપવાસ કરજો, સુખડીને શ્રીફળ અવશ્ય ધરાવજો. બધા કુળદેવીથી અલગ થઈ ગયા હતા, બધા અલગ થઈ ગયા, અલગ થઈ ગયા, અલગ થઈ ગયા. બધા મંદિરે મઠે જવાનું મૂકી દીધું હતું. ભક્તિ, સેવા, આરાધ અને ભજન બીજા દેવોના કરતા હતા. મેં ત્યાંથી એમને સમજાવીને, વાળીને, શીખવાડીને, મનાઈને એમને એમની ખોડિયાલ આલી છે. હું મેરડી છું. છેલ્લે તો કુળદેવી પાસે જવું પડે ને. કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ નાતના હોય, કોઈ પણ જાતના હોય, એની પેઢીમાં એક માતા બેઠી હોય. જો એ માતાની પાસે તમારો સંગમ અને ભેટો ના કરાવ તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તમારી કુળદેવીની પાસે ભેટો કરાવવા માટે મારે થોડું તો મહેનત કરવી પડશે ને મારે. કારણ કે તમે બીજા સંપ્રદાયમાં કતાર્યા હતા, બીજા દેવના ભક્તિમાં કતાર્યા હતા, એમના થઈ ગયા હતા તમે. ત્યાંથી તમને વાળીને પાછા તો લાવવા પડે ને કે ના ખોડિયાલ કરજો, ખોબો ભરીને સુખાલ છે. બ્રહ્માણી કરજો, ભંડાર ભરેલા રાખશે. અને મેરડી કરજો, ખરાઈના સમયમાં લાગી ના જાવ તો કાળીનો એકો મેરડી નહીં. શંકર ભગવાને એક સોનાનું માસ્તર મોરનું પીસું આલ્યું છે. મેં ભગવતી માથે ભરાઈને ફરું છું. હું પાવાની દેવી કારુડી બોલો. વર્ષોના વર્ષો ગતાર્યા. લોકો આયા, ભગવાન બતાયા, સેવા બતાઈ, ફોટા બતાયા, દીવા બતાયા, આપણી કુળદેવીને કોઈ બતાઈ. અને દરેકને એવું હતું કે અમે બતાવ્યું છે એ જ માર્ગે જશે આ લોકો, અમે કીધું છે એવું જ કરવાના છે આ લોકો. એમને નથી ખબર કે કાળીનો એકો મેલડી બેઠી છે ખૂણામાં. આજે તમારા ઘરમાં તમારી કુળદેવીને દીવો થતો હોય અને કોઈક બંધ કરાવી દે તો પાપ તો તમને લાગે ને, દુઃખ તો એને લાગે ને, ખોટું તો એનું થયું ને. આપણું ખોટું થાય, આપણો સમય બદલાય, આપણે ધંધા બંધ થઈ જાય, આપણે ઘરમાં દુઃખ આવે, ત્યારે કોઈ સંપ્રદાય આવતો, ત્યારે મારી રાજપરાની ખોડિયાલ આવું છો. હું સિદ્ધવંશપરા નદીના કંદરપિયા મેરડી આવી છો. મારું શાસ્ત્ર બનાવીને ના જાવ કળિયુગમાં તો મારું નામ મેરડી નહીં. મેં મારી ભક્તિની શીખવાડી, કોઈને નથી શીખવાડી, કોઈને શીખવાડીશ નહીં. કારણ કે હું બ્રહ્માણી બોલું, કાળકા બોલું, જોગણી બોલું, ખોડિયાલ બોલું, તમારી સધી બોલું, તમારી જોગણી બોલો, તમારી બુટ્ટ બલાટ અને બૈચરા બોલું છો. તમને તમારી માનો બેટો કરાવો. દુનિયાની પાસે લડવાનું થાય તો હું મેલડી લડી લઈશ, પણ દરેક સંપ્રદાયમાં ગયેલા પાછા વાળીની કુળદેવીનો ભેટો ના કરાવ તો બર્યું મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છો. માની જરૂર પડે ને. આજે તમે ગર્વથી કહેતા હોય ને કે ફલાણો મારો દાદો ભક્તિ કરીને ગયો છે, તો યાદ રાખજો એના માએ જન્મ આપ્યો હતો.
માના જન્મ વગર કોઈ બન્યું કોઈ નથી બન્યું, કોઈ બનવાનું નથી. પેલો જન્મ લેવો પડે. કૃષ્ણ ભગવાન હતા તોય માની જરૂર પડી હતી. હું સદાના માટે કહું છું, એને તો બેની જરૂર પડી. આપણે બેની જરૂર પડી હતી. એક તો બેઠી હતી ખોડિયાલ, બીજી હુતી હતી હું મેરડીને પાછી જાગી. મને એવું સજ નહીં કે મારા દીવા કોણ કરશે ને મારા દીવા ક્યારે થશે ને મારો દીવો કોણ કરશે, મને એવી પડી જ નથી. મારે તો તમારી ખોડિયાલને રાજી કરીને ભગવાનના ઘેર જવું છું મેરડી. તમારી બ્રહ્માણીના સુખ પડ્યું છે એ સુખ તમને આલીન મારે સુખ જોઈએ છે. એ સુખ તમારું જ છે. આજે તમે ભલે દુખી થઈ ગયા હોય, માસ્તર થયા હોય ને, કેવું મેરડી બોલો માસ્તર. આ કળિયુગની અંદર શંકર ભગવાને સોનાનું મોરનું પીસું આલ્યું છે ને ફરાઈને ભરું છું હું કાળકા. અને શંકર ભગવાને સ્વયં એક સોનાની ચલમ આલી છે ને ફૂકીને વાત કરું છું મેરડી છો. 15 વર્ષથી દીકરાનું મગજ કામ કરતું નથી. પોતાના દીકરાનું મગજ માસ્તર કામ કરતું. 15 વર્ષ થયા, દવા દુઆ બે કરી. આ કળિયુગમાં લોકો એવું કહે કે દવા કરજો, તો કઈડા મૂર્ખા હતા કહેતા હતા કે દુઆ કરજો. દવા દુઆ બે જોઈએ ને. આ કળિયુગમાં દવા ના લાગે ત્યારે માનજો કે મારા જેવી મેરડી વળગી હતી. 15 વર્ષથી દીકરાને લઈને ફરતા હોય, મગજ ના કામ કરતું હોય અને લેપડ વાળા ઘરમાં રહેતા હોય તો માસ્તર લેતો આવજે. હોનાનું ઘર કરી નાનું તો ભર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય હું મેરડી છો. મારો નાથ સંપ્રદાય મૂકીને ના જાઉં તો મારું નામ મેરડી નહીં. 7 સ્ત્રી અહીં બેઠી હશે ને 7 પુરુષ બાવા બનીને બેઠ્યા છે હું મેરડી છો. અને હું મારા પાવાગઢમાંથી હોનાના રથમાં ઉતરી છું મેરડી છું. પણ મેં કોઈને નથી કીધું હો તમે ફૂલ લાવજો. મેં કોઈને નથી કીધું તમે શ્રીફળ લાવજો. મારે કોઈનું સોનું જોઈતું, કોઈના ચાંદીના 76 જોઈતા. તમે 12 મહિને દિવાળીએ તમારા દેવના દીવા કરીને એને ચાંદી હોનું આલ્યો છો ને તો મને આલ્યું બરોબર છો મેરડી છો. એવું લેવું હોત તો બહુ પડ્યા છે. માગીને લઈ લે, કામ કરીને લઈ લે. એવી રીતે સુખ મળતો દુનિયાએ છેતર્યા છે. હું છેતરું તો મારા ધર્મમાં, મારા નાથ સંપ્રદાયમાં કલંક લાગે. માસ્તર પટેલ હું મેરડી છો. આલવાઈ છો, તમને લેતા આવડે ને એટલું લઈ લેજો હું મેરડી છો. જેને જે જોઈતું હશે બધું જ મળશે આ ધામમાંથી હું મેરડી છો. પણ ભક્તિ માંગીશ. મારા પ્રશ્ન હશે 4. મંગળવારનો ઉપવાસ કર્યો તો તમારી ભગવતી, તમારી ખોડિયાલ, તમારી કાળકા, તમારી જોગમાયા ને તમે સુખડી બનાવીને ધરાઈ હતી, આરતી કરી હતી, 12 થી 4 નું ભજન કર્યું હતું. ત્યારે તો તમારા હોના જેવા કામ થશે હું મેરડી છો. કોઈને જોવડાવવું નહીં પડે, કોઈને પૂછવું નહીં પડે. રાત્રે પૂછો ને સવારમાં બનાવેલું હશે એ હજુ ભગવતીઓ મંડહુમ બેઠી છે. આ તો તમને એવું છે કે માતાજી પાસે ક્યારે જઈએ, ક્યારે માતાજી આપણું સમાધાન બતાવે, આપણે સુખી થઈએ. તમે અહીંયા આયા ને મારી મરજી વગર કોઈ આવ્યો નથી ને આવશે ને હું મેરડી છો. મારી ઈચ્છા થશે ત્યારે ઘરે મોકલીશું મેરડી છો. જ્યાં સુધી આનંદ ના કરાવ ત્યાં સુધી તો નથી જવાનું મેરડી છો. આપણી કુળદેવી રાજી ના થાય ને ત્યાં સુધી તો આ ધરતી પરથી નથી જવાનું મેરડી છો. 4018 ધર્મ હતા ધરતીઓ પર. કેટલા હતા? 4000 ના માસ્ટર 18 ધર્મ હતા. તો 4018 ધર્મ હતા. એમના ધર્મ ગુરુ હશે ને? નહીં હોય? ધર્મ હોય તો એના ધર્મ ગુરુ હોય, અને ધર્મ ગુરુ હોય તો ધર્મની ગાદી હશે ને? 4000 ધર્મ ગુરુ આ કળિયુગની અંદર આવી ગયા. માસ્તરો મેરડી છો. કોઈ ખોડિયાલ ના બતાવી તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. 4000 ધરતીઓમાં ધર્મ આયા. કેટલા આયા? 4000 આયા. બધાએ પોતાનો ધર્મ ચલાયો.
પોતાનો સંપ્રદાય વધાર્યો. કોઈ ના બતાવ્યું, કોઈ ના કીધું કે જન્મ દેનારી હોય ને તો આપણી કુળની દેવી છે. કોઈ બતાવ્યું નથી, કોઈ બતાવ્યું નથી ને કોઈ બતાવવા માંગતું નથી. માસ્તર કેમ ખબર છે? આજે સત્ય બતાવી દે, સત્ય કહી દે ને સત્ય બતાવી દે તો તમે તો તમારી માની ભક્તિ કરશો ને. અમને નહીં પગે લાગવા આવો તમે, અમારો આભાર માનવા નહીં આવો તમે, તમે અમારા નહીં થાવ. તમે તો તમારી ખોડિયાલ કાળકા સદી શિકોતર કે બ્રહ્માણીના થઈ જશો. 4000 ધર્મ ગુરુઓના આ બીક હતી. શું બીક હતી? આ બીક હતી કે માતાઓ બતાવી દઈશું, ભગવતીઓ બતાવી દઈશું તો આમના તો ધારેલા નહીં અણધારાય કામ આ મેલડી કરી નાખશે, આ બ્રહ્માણી કરી નાખશે, આ કાળકા કરી નાખશે, આ સતી કરી નાખશે, શિકોતર કરશે ને આ ખોડિયાલ તો કર્યા વગર રહેશે નહીં. એટલે 4000 ધર્મ ગુરુઓની બીક હતી એટલે બધી માતાઓને દબાઈ. 4000 ધર્મ હતા, 4000 ધર્મ ગુરુ હતા, 4000 ધર્મની ગાદીઓ હતી. તો કોક તો જ્ઞાની છે ને કે ના તારે તો કાળકાની જ ભક્તિ કરવાની છે કે ને. કારણ કે તમે શિવ પુરાણ વાંચો, શિવ પુરાણ તમે વાંચો તો શિવનો કોઈ ગ્રંથ વાંચો તો એમાં શક્તિ કાળકાનો ઉલ્લેખ થાય 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 ને થાય. અને કાળકાથી એની પહેલા કોઈ ધર્મ ગુરુ નતો, કાળકાથી ત્યારે એની પહેલા કોઈ ધર્મ નતો, કાળકાથી ત્યારે કોઈ શાસ્ત્ર નતું લખાયું. તો કાળકાનું લખેલું માસ્તર ગયું ક્યાં? કોને ભૂસી નાખ્યો? અધર્મીન પાપી વાળા માણસો આયા ને એ લોકોએ કાળકાનું ભૂસ્યું ને એવું કીધું આ માતા તો નિવસ્ત્ર છે. ફોટો બનાવ્યો, ફોટો બનાવ્યો. શું બનાવ્યો? તમે મહાકાળીનો ફોટો જોવો તો એને નિવસ્ત્ર ઊભી રાખી છે. તમે જોગણી જોવો તો નિવસ્ત્ર ઊભી રાખી છે, ઊભી રાખી છે ને. જે આખી સૃષ્ટિને ઢાંક એ એનું પોષણ નથી કરી શકતી. પણ ચિત્ર દોરવા વાળાને કહું છું તારું નખો જ જાય. માં કોઈ દાડો નિવસ્ત્ર હોતી નથી. માં એને બાળકને ધવડાવતી હતી તોય પાલવ ઢાંકીને ધવડાવતી હતી. તે ચિત્ર દોર્યું છે તારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય હું મેરડી છો. જે માં કહેવાય એને તમે ખોટી સાબિત કરી. આમ દબાયું ને, દબાયું દબાયું કહેવાય. શું કહેવાય? પરમ શક્તિ, આદ્ય શક્તિને એમને નિવસ્ત્ર જાહેર કરી, નિવસ્ત્ર બતાવી. એટલે શું થાય? લોકો એનાથી દુર્ભાગ. આ તો લોહી પીનારી, બકરા લેનારી, જીવ લેનારી, એમ કરી કરી એને નાની કરીને પોતાનો સંપ્રદાય મોટો કર્યો, પોતાનો ધર્મ મોટો કર્યો, પોતાના ભગવાન મોટા કર્યા. હું એવું કહું છું કે શંકર ભગવાન, નારાયણ, કૃષ્ણ મોટા હશે અને હશે કદાચ તો કાળકાના પગમાં શું કરે છે? મારો પ્રશ્ન છે માસ્તર, કે જેને દુનિયા બનાવી પરમાત્માએ તો મારી કાળકાના પગોમાં શું કરે છે? મને જવાબ આલો. આ જવાબ કોઈ નહીં પાએ. કારણ કે માં તો એમ જ કહી શકે તને મારા ના હું તમારી છું. જે દબાઈ ગયું છે ને એને જ ઉખાડવા આવી છું. અને જેને હું તો દરેકને કહું છું દુઃખ લાગશે માસ્તર, દુઃખ લાગશે. ધર્મ જે ધર્મ લઈને બેઠ્યો હોય, ગાદી લઈને બેઠ્યા હોય, જે સંપ્રદાય ને સમાજ લઈને બેઠ્યો હોય એને દુઃખ લાગશે. પણ હું સાચી છું એ મારા ભક્તોને ખોડિયાલ ભેગા કરવા છે હું મેરડી છું. બ્રહ્માણીને મળાવી છે હું મેરડી છું. કાળકાની ભક્તિ કરાઈને મેરડી કોણ છે એ બતાવું છું હું મેરડી છું. મારા ભક્તો માટે કઈ કરવાનું આવશે તો મારા ભક્તો માટે મારે કરવાનું આવશે ને. અને સીધી જ વાત છે ને કે માસ્તર તારે જન્મ લેવો તો ભગવતીની જરૂર પડી હતી. કોઈને પણ જન્મ લેવો હોય તો માની જરૂર પડે છે ને. કોઈ એવું કહેતો હોય ને કે હું રાજા છું, ના ભાઈ ના. એક મહારાણીએ જન્મ આપ્યો તો રાજાને એવું કે. એટલે માતા સર્વશ્રેષ્ઠ અને બધા જ કરતા ઉપર છે. પરમ શક્તિ ને પરમ ભગવતી છે. એનો તોલ થતો બહુ અમૂલ્ય છે ને, બહુ અદ્ભુત છે. માણસ ફોટામાં જોઈને એ તો કાલ્પનિક છે. શું કહેવાય? એ તમારા મગજનો વિચાર છે, મગજનો વિચાર છે કે માતાજી આવા લાગે છે, માતાજી બહુ રૂપાળા છે, હું મેરડી છું. એટલે જ ભગવતી એવું કહે કે હું નાની નથી ને મોટી નથી, મારો રંગય નથી, મારો રૂપય નથી,
મારો આકારે નથી ને મારો વિકારે નથી, આ ચાંદોય નથી ને કે સૂરજય નથી, આ તારાય નથી ને ધરતીએ નથી, એની પેલાની હું જોગ માયા એક નિરંજન નિરાકાર હું ભગવતી બોલું છું. ભલે તમે કોઈ પણ સંપ્રદાય અપનાવી લો, કોઈ પણ ધર્મ અપનાવી લો, પણ યાદ રાખજો તમારા હૃદયની અંદર ખોડિયાર પ્રત્યેનો ભાવ ઓછો ના થવો જોઈએ, મેરડી પ્રત્યેની ભક્તિ ઓછી ના થવી જોઈએ. જે મંદિરે જવું હોય જજો, જે સંપ્રદાયમાં જવું હોય જજો, પણ કોઈ દાડો તમારી કુળદેવીનો તિરસ્કાર ના કરતા, આઠમ ના ભૂલી જતા, ભક્તિ ના છૂટી જાય. આરતી કરજો, એનો રાજીપો હશે. કોઈ ભગવાનની જરૂર નહીં પડે, હું મેળડી છું. જેના ઘરમાં રૂપિયા ના હોય ને એ માગવા જાય, પણ આપણા ઘરમાં તો લક્ષ્મી રૂપે માતાઓ બેઠી છે. આપણામાં જ્ઞાન જ નથી, આપણા બુદ્ધિ જ નથી. જ્યાં દોરો ને ત્યાં જાય, જ્યાં સારું જોવો ને માણસ ત્યાં જાય, ક્યાંય નથી જવાનું. આપણે આપણી માના પાસે તો જાઓ, માની ભક્તિ તો કરો. મારે તો જે તમે તમારી માથી અલગ પડી ગયા ને, મારે એનો જ ભેટો તમને કરાવો છે. મારે કોઈ લોભ નથી, કોઈ લાલચ નથી, કોઈ સ્વાર્થ નથી. તમારી પાસે હું એક પણ રૂપિયાની આશા મેળડી રાખતી નથી. કોઈ એવું વિચારવાનું નહીં કે માતાજી મને ક્યારે મળશે. જો તમારા નસીબમાં હું લખી હશો કે ના લખેલી હોય, તમારો ભાવ મારા પ્રત્યે હશે, આજે તમને કહીને મોકલીશું, મેળવીશું. એટલે પહેલી તો કુળદેવી કોણ આવા? કુળની દેવી ભગવાન પાછળ છે. પ્રધાન માતા હોય તો એનું નામ પરમ શક્તિ આપણા ઘરે બેહેલી કુળદેવી. એટલે જે કઈ અર્પણ કરો ને, મેં કીધું કે મારા માટે 100 રૂપિયાનું લાવો ને, તો તમારી માને 1100 રૂપિયાનું આપજો. તમારો ભાવ છે મારા પ્રત્યે કે માતાજીને આજે સારી વસ્તુ લઈને જવું છે, તો હું તમને નિરાશ તો નહીં કરું. તમારી ઈચ્છા છે, તમે લાવો છો. મેં કોઈની પાસે કઈ માગ્યું આજે નથી માગ્યું, કાલે નથી માગ્યું, ને ભવિષ્યમાં આ અમૃતની મેરડી કોઈની પાસે કઈ માગશે નહીં. હું માગીશ તો ખોડિયારની ભક્તિ માગીશ, બ્રહ્માણીની ભક્તિ માગીશ, કાળકાની સેવા માગીશ, મેરડી ઉપરનો અતૂટ વિશ્વાસ માગીશ. બાકી ગયેલું છે તો વળીને પાછું લાવીશું, મેળવીશું. કોઈને નથી કીધું કે લીંબુ મેલવું પડશે, શ્રીફળ વાળવું પડશે, મૂળા બાંધવા પડશે, માંડવો નાખવો પડશે, જાતર કરવી પડશે, માતાઓના લેવા જવું પડશે, માતાઓના આટલા ધૂપ આલવા પડશે. મેં એવું કોઈને બતાવ્યું? મેં તો એમ જ કીધું છે કે તારી માન મળવા જાય ને, હું પેલા દીકરીના રૂપે મળું, પછી તને ડોશીના રૂપે તારી માને ના મળાવું તો મારું નામ મેળવી જાય. જો દરેકને હું સંદેશો આલું છું, જાગતા રહેજો. આ કળિયુગમાં કોઈનું તમે કાળકા બ્રહ્માણીના ખોડિયાલના છો, એ જ આપણી છે. આખી દુનિયાને કંઈક આપણી પાસે લેવું છે ને આપણે કુળદેવીને ખોબો ભરીને આપણને કંઈક દેવું છે. એટલે બધાના ગુના થાય, આપણી ભગવતીનો ગુનો ના થાય. થોડું મોડું થશે, મારા જેવી માં છે ને મોડું નહીં હાલે. થોડી તકલીફ પડશે, થોડી વેદના થશે, થોડું વાગશે, પણ જીવન એવું જીવાડીને તમને મોકલું ને કે આદિ અનાદિ કાળ સુધી તમને એવું થાય કે કોક ભગવતી એમને મળી હતી, મેળવીશું. એટલે પહેલી ભક્તિ તમારી કુળદેવીની કરજો, પહેલી આરાધની કરજો. સમરણ અહીં તમે બેસા હોય ને અહીંયા, તો તમારી જે કુળદેવી થતી હોય ને એનું ભજન તમે ચાલુ રાખો, અંદરથી ચાલુ રાખો. માળા ના ફેરવી શકતા તો કઈ નહીં, પણ મનમાં તો થાય ને, માં ખોડિયાલ, માં ખોડિયાલ, માં ખોડિયાલ, માં મેરડી, માં બ્રહ્માણી, માં કાળકા, માં સતી. મનમાં ભજન થાય ને. આ ગુપ્ત ભક્તિ શીખવાડું છો, અને મળવા આવશે ને ત્યારે ગુપ્ત રીતે જ મળવા આવશે, મને યાદ રાખજો. તમે બરોબર ભજનમાં નીલ થઈ ગયેલા છો અને સ્વરૂપ લઈને ના આવો તો મારું નામ ભગવતી કાળકાના મેરડી નહીં. હું રાજ હોઉં છું,
ભક્તિ તો કરો છો, સેવા તો કરો છો, ભજન તો કરો છો, પણ હું રાહ જોઉં છું કે મારા પ્રત્યે કેટલો ભાવ રાખે છે. પછી જે સ્વરૂપમાં દર્શન માંગો એ સ્વરૂપમાં આપીશ. કોઈ એવું કહે કે મારા દીકરીના રૂપે આપ, તો 7 વર્ષની દીકરીના રૂપમાં હું દર્શન આપીશ. કોઈ એવું કહે કે માં ડોશીના રૂપે આલ, તો 108 વર્ષની દીકરી અને ડોશીના રૂપે બનીને હું મેરડી દર્શન આપી. અને કોઈ એવું કહે કે માં મને અસલ રૂપમાં દર્શન આપ, તો દેવીના રૂપે દર્શન આપીશું, મેરડી છું. જે કઈ મનની અંદર લઈને આયા હોય ને એ રાખજો જ, ભૂલી ના જતા. જે સપના અહીંયા લઈને આયા હોય એ રાખજો. હું પૂર્યા કરાવવા ભગવાનના ઘેર જાઉં તો મારું નામ મેરડી ના. મને કઈ કહેવાની જરૂર નથી, તમારે સાંભળવાની જરૂર છે. ખાલી આટલું જ કહું છું, મને ઓળખો ને તો ઓળખાય. એટલે અહીંયા કોઈને મળશો નહીં, કોઈને પૂછશો નહીં. અહીં તમારી મારી મેરડી સિવાય કોઈ મદદ કરશે નહીં માસ્તર. બસ ધીરજ રાખજો, ધીરજ રાખજો. થોડો સમય જવા દેજો. દરેક નવ ભગવતી મેરડી જે જોઈતું હશે એનાથી 10 ગણું હાલવા આવીશું, મેરડી છું. બસ નવા આયા હોય તો એટલું સાંભળજો, નવા આયા હોય ને એટલું સાંભળજો કે પરમ દિવસ મંગળવાર થાય. શું થાય? પરમ દિવસે પાછો મંગળવાર થાય ને સાંજે તમારી કુળદેવીને સુખડીને શ્રીફળ ધરાવજો. જે નવા આયા હોય એ, જૂનાને તો ખબર છે, નવાને મારો અનુભવ કદાચ ઓછો હોય, કંઈક સાંભળીને આયા હોય, કંઈક જોઈને આયા હોય, કાં તો એવું થયું હોય કે અહીંયા જઈશું તો દુઃખ મટશે, પહેલા તમારે ભક્તિ કરવી પડશે. એટલે મંગળવારના દિવસે જે નવા ભાવિક આયા છે, જે ભક્તો આયા છે, એમને મંગળવારના દિવસે સાંજે 7 વાગે સુખડીને શ્રીફળ ધરાવી કુળદેવીના ત્યાં થોડું કાલાવાલા કરવા, બન તો રાત્રે 12 વાગ્યા સુધી ભજન કરવું. અને 2 વાગે તમને તમારી માં દર્શન ના દે તો બર્યું મારા અવતારમાં ખોટ પડશે. એ હું શિરવણ સપના નદી કંદરપિયા મેરડી છો. ભજન કરો ને ના ઉભી રહું તો મારું નામ મેરડી નહીં. ખબર શું પડે કળિયુગમાં હું આવી હતી માસ્તર? ખબર શું પડે કે હું કાળકાના મેરડી આવી હતી? પણ એમ કહું છું કે એક સાથે હું 5 જગ્યાએ દર્શન આપું ને તો જ હું અસલ મેરડી છું. એક સમયે 1 જ વાગે, રાત્રે 2 વાગે માસ્તર, રાત્રે 2 વાગે, રાત્રે 2 વાગે એક જ સમયે 5 જગ્યાએ હું બકરા ઉપર બેઠેલી દર્શન દઉં તો માનવાનું કે હું નારાયણ આવી ત્યાં કળિયુગમાં ગાવા માટે, મારા ભક્તોને સંભળાવવા માટે. એક જ સમયે રાત્રે એક જ સમયના ટકોરે રાત્રે 12 વાગે, રાત્રે 12 વાગે ને 12 વાગે ને 12 વાગે. કારણ કે 12 વાગ્યા પછી તો મારો દિવસ થાય છે. 12 થી 4 મારું આખું દુનિયાની અંદર, દેશ ને વિદેશમાં મારી જાત્રા મારી ચાલુ થાય છે. મારા દીવામાંથી નીકળું છું, મારો આટલો દીવો છે, હું મેરડી છું. 12 વાગે રાત્રે એટલે મારો દીવો હું ન મૂકીને મારા ભક્તોને સંભાળ લેવા જાઉં છું. જોઉં છું કે દુઃખ છે કે સુખી છે, સૂતો છે કે જાગે છે, મારું ભજન કરે છે કે નથી કરતા. હું જોઉં છું મારા ભક્તોને. મેં 1 કરોડ સ્વરૂપ લીધા છે આ કળિયુગમાં મારા દરેક ભક્તોને મળવા માટે. હું મેરડી છું. એટલે તમે ખોડિયાલ કરતા હોય ને રાત્રે, તો મેરડી ઊભી રહીને જોઈને તમારી ખોડિયાલને કહું છું કે તારા ભજન ને ભક્તિમાં લાગ્યા છે. ગાડી તું એમની ને એ તારા છે, તારે એ કહે છે કે 12 મહિના તો ભક્તિ કરવા દો, તું આલ્યું એટલું આલીશું, ખોડિયાલ છું કે. ભક્તિ તમારી માની શીખવાડું છો. મારું સ્થાન તો તમારા હૃદયમાં છે. હું મેરડી છું. કોઈ દેવીના સ્વરૂપમાં જોઈ, કોઈ દીકરીના રૂપમાં જોઈ, કોઈ ડોશીના રૂપમાં મને હું મળી છું. મારી જગ્યા ક્યાંય નથી, મારા ભક્તોના હૃદયમાં છે. અને એક વખત, એક દાડો મારા દીવાના દર્શન, મારા સાચા દીવાના દર્શન હું મેરડી તમને બધાયને કરાવીશ કે મારો દીવો આ રહ્યો ને આ દીવામાં હું બેઠી હતી. હું મેરડી છું. થોડો સમય મને આલ્યો. મારા સાચા ભક્તો છે ને એમને મારા સોનાના દીવાના દર્શનો કરાવીશું. મેરડી છું. એવા ભાવ લઈને આવજો. 5 શ્રીફળ બાંધીને લઈને આવવાની જરૂર નથી, એક વિશ્વાસ બાંધીને આવવાની જરૂર છે. અહીંયા દુઃખ મટશે. હું મેરડી છું. મોટા છત્તરો લઈને આવવાની જરૂર નથી. અહીંયા
કે માતાની માટે 25,000 નો ચાંદીનો દાગીનો લઈને જઈએ, મારી મેલડી માટે સોનાનો ભાવ લઈને આવજો, હું મેલડી છું. આ રૂપિયા સોના ચાંદી એમાં માં રાજી થતી. મારો ભક્ત મને એવું કે માં મારી પાસે તો રૂપિયો છે, તો હું એ રૂપિયો હું લઉં છું, એનો ભાવ છે એટલે, પણ એ રૂપિયાને 100 ને પાછો એક કરીને મારા ભક્તોને પાછો આપું છું. અને મેં કીધું છે કે મારા ધામમાં, મારા સાનિધ્યમાં, મારા મંદિરે સદાય બ્રાહ્મણ અને સાધુ ને સંત નું સન્માન થશે, અપમાન નહીં થાય. કારણ કે મારી એક નાત છે, મારો સંપ્રદાય છે, અને હું તો મેલડી છું. રોગી મન મળવા આવા, ભોગી મન મળવા આવા, રોગી જોગી ને ભોગી માસ્તરા કળિયુગમાં અમરતી મેલડીને ગોતતા આવશે, 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 આવશે અને આવશે. અને મેં કીધું છે કે દેશ નહીં પરદેશ હોય, જ્યાં મારા ભક્તો હોય, જ્યાં યાદ કરે ત્યાં હું મેલડી આવું છું. રૂપ અલગ છે, સ્વરૂપ અલગ છે, પણ સુખ તો જે આલવાનું છે ને એ જ મેલડી આલી છું, મેલડી છું. એટલે થોડી ધીરજ રાખજો, થોડી પ્રતીક્ષા કરજો. ધીમે 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 અહીંયા કદાચ તમારા મારી પાસે બેસવાનો સમય તમારો કદાચ ના આવ્યો હોય કે નહીં આવતો હોય, પણ એટલું મનમાં લઈને જાઓ કે આજે અમે આવ્યા છીએ તો માં અમારા દુઃખમાં સહભાગી થજે. તો 20% દુઃખ તો માસ્તર હું એમની માજે મટાડવાની છું. દર્શન માત્રથી દુઃખ મટવાના છે. કારણ કે મારે તો તમારી માને મનાવવાની છે ને. તમે તો મહેનત કરી લીધી ને, તમે તો મહેનત કરી લીધી ને, ભજન કરી લીધું, ભક્તિ કરી લીધી, મહેનત કરી લીધી ને. હવે વારો આ મેલડીનો અને મારો વારો આવે ને કહીને જાઓ કે ભગવાને જ્યારે મને ધરતી ઉપર ઉતારી એટલે સૌથી પહેલા હું મહાકાલેશ્વર પાસે ગઈ હતી, જે ઉજ્જૈનમાં બેઠ્યા છે, અને એમને કીધું હતું કે કોરા કાગળો પર સોનાની કલમે લખીને આપો કે બોલું ના બને મારું મારા અવતારમાં ખોટ પડે. એટલે ભગવાને મને લખીને આપ્યું અને હું લખીને આપું છું ને. મેં કીધું છે માસ્તરને કે હું બોલું કે ના બોલું, બેઠ્યો કે ના બેઠ્યું હોય, મારા બોલવામાં નહીં પણ માસ્તર પટેલ મારા લખેલામાં ખોટ ના પડે. પણ ભગવતી કહું છું આ કળિયુગની અંદર બહુ દુઃખ છે. માણસ શું કે બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, બહુ દુઃખ છે. હું એમ કહું છું બધા મને આલીને જાઓ, તમારા દુઃખ મને આપીને જાઓ, તમારી પીડા મને આલીને જાઓ. જેટલા મનની અંદર જે પડ્યું છે ને બધું અમૃતની મેલડીને આજે આપીને જાઓ, અને મારા અમૃતના નામને એક માળા પહેરી લો. પછી જોઉં છું કે શંકર કેમને નડવા આવે છે. આ તો તમે મારા નથી ને એટલે હું તમારી થતી નથી. કારણ કે લોભ ભરેલો છે, લાલચ ભરેલી છે, ખોટી બાંગડીઓ ભરેલી છે. બાકી દરેકને હું મેલડી રાજા જેમ રાજ કરાવવા આવી છું. દરેકને રાજ કરાવું છું અને દરેકને રાજ કરાવવા આવી છું. અરે સાયકલ માગો અને મોટી ગાડી આલવા નાવું તો મારું નામ મેલડી નહીં. પણ તમે ક્યાં કોની ભક્તિ કરો છો, કોની સેવા કરો છો, કોનું ભજન કરો છો એ જ તમને ખબર નથી. આ તો કે બધે જ મેલડીમાં, કોઈ બધી જગ્યાએ મેલડીમાં નથી. જે આપણી કુળદેવીનું ભજન અને ભક્તિ કરતા શીખવાડે એનું નામ મેલડી કહેવાય. એટલે જેમ જેમ સમય આવશે એમ હું દરેકને મળીશ. તમારા ધીરજ છે ને, તમારી ધીરજ, તમારી સહન શક્તિ, અમૃતની જોગ માયા મેલડી ખોબો ભરી ભરીને આશીર્વાદ આપું છું. જેટલો સમય તમે તમારી કુળદેવી માટે કાઢ્યો છે એટલો સમય કુળદેવી તમારા માટે કાઢશે. હું મેલડી છું. નાનામાંથી નાનું કામ હોય કે મોટામાંથી મોટું કાર્ય હોય ને અટકી ગયું હોય તો મંગળવારના ઉપવાસ તમારી કુળદેવીના કરજો. સુખડીને શ્રીફળ ધરાવજો. પૂરા કરવા માટે આની ભગવતી ઉમાન પાર્વતી આવશો. મેલડી છો. ખૂબ રાજી, ખૂબ હું મેલડી આશીર્વાદ આપું છું. મેં તો કીધું છે તમે મારા ને હું તમારી. જેના હૃદયમાં મેલડીનો વાસ થતો હશે એ હૃદય કેટલું પવિત્ર હશે
હૃદયમાંથી કદાચ હુક્કો નીકળે, હૃદયમાંથી પુકાર નીકળે, મારા દીવામાંથી ના નીકળું તો મારું નામ મેલડી થાય. જેનો જેટલો મોટો વિશ્વાસ અને ભાવ હશે એટલા અમૃતની મેલડી મોટા કામ કરશે. હું મેલડી છું. આજે તમારા જે દેવ રિહાઈ ગયેલા હોય કે દુઃખમાં પડેલા હોય, ન્યાયમાં ઊભા રહેલા હોય કે ન્યાય લેવા કદાચ કઈ ગયા હોય, તમને નથી ખબર તમારા વડીલોએ માતાઓને ક્યાં ક્યાં મોકલી છે? કોઈને ખબર કે તમારા પૂર્વજોએ તમારી એક મેલડીને ક્યાં મોકલી છે? તમને ખબર નથી કે તમારી ચાવણ માતાને તમારા પૂર્વજોએ કયા કાર્ય માટે મોકલી છે? કહેવામાં તો કહી દીધું કે માં તું જજે, અને માં ગઈ પણ માને પાછી બોલાઈ ક્યાં નહીં. બસ એટલું શીખ્યા હતા કે માતાને કેવી રીતે મોકલવાની હું એ શીખવાડીશ, કે માતાને કેવી રીતે પાછી લાવવાની. ભક્તિ કરો તો માં મળશે, મારા જેવી મેલડી મળશે, આશીર્વાદ મળશે. કળિયુગમાં મેલડી જબરી કહેવાય. નાની હોય કે મોટી હોય, મોટા મંદિરમાં હોય કે નાના મઠમાં બેઠી હોય, મેલડી આ કળિયુગમાં જબરી કહેવાય. કારણ કે ભક્તિ કરવા વાળા જબડા હતા. ભક્તિ કરવા વાળાનો વિશ્વાસ મોટો હતો. આ તો 4 રવિવારથી આવીએ છે, અમારું કામ થતું નથી, તારું કામ 1000 રવિવાર ભરણ તોય ના થાય. સાચા મનથી કદાચ અમૃતની મેળડીનો રવિવાર ભર્યો હોય, પલાઠી વાળીને બેઠ્યા હોય અને ગાવા ના આવું તો મારું નામ ભગવતી ને હું મેળડી છું. 52 મહાનની મેળડી છું. શંકર ભગવાને એક સોનાનું મોરનું પીસું આલ્યું છે, એ મારા અંબોડામાં ભરાઈને હું પાવાની દેવી કાળકા નીકળી છું. મારા સોનાના સુવર્ણ રથમાં આટો દરેકના ઘરે તો મેલડી મહારાજ છે. તો ભજન કરતા હોય તો મેલડી ઊભી હોય, ખોડિયાનું ભજન કરતા હોય તોય મેલડી ઊભી હોય, ચાવણનું ભજન કરતા હોય તો આ ભગવતી ઊભી હોય. મારો ચોટલો ગુથીને લઈને આવી છો, કોઈ દિગંબર ખોલીને લઈ જાય તો મારું નામ મેલડી ને હું મેલડી છું. અવંતિકા નગરીની ભગવતી છો, કોઈ જોયું નથી. 13,000 વર્ષથી હોતી હતી અવંતિકા નગરીમાં હું મેલડી છું. એક દીવો કરો કે 10 દીવા કરો, દીવા કરો કે ના કરો, કોઈ દાડો મેલડી ના તો થઈ જાઓ. આ દુનિયા તમારી ના થાય ને તો મારું નામ મેલડી. પહેલો દીવો ને પહેલી ભક્તિ બતાવી ને તો ખોડિયારની બતાવી હતી. આવું ભૂલી ના જતા, ભટકી ના જતા. કારણ કે રિહાઈ જાય ને તારો કોઈ મનાવા નહીં આવતો. આ રિહાઈ જાય ને માનતી ને મોં ફેરવી લાય ને ત્યારે કોઈ નહીં આવતો. ત્યારે અમૃતની મેલડી આવે છો, મેલડી છો. આજે તમારા દરેકની ઉંમર 40, 45, 35 તો થઈ ગઈ. થઈને બધાય ને કોઈ માતા કોઈને દર્શન નથી દેતી, કોઈની માતા કોઈને જવાબ નથી દેતી, કોઈની માતા કોઈને હોકાર નથી દેતી. પણ એમ કહું છું કે આયા હોય ને બોલાવો ના બોલો ભર્યું અવતારમાં ખોટ પડે કહેવાય. એમ કહું છું બેઠી હતી, સાંભળતી હતી, જાણતી હતી, પણ બોલતી નથી. કોકની રાહ જોતી હતી. કોની કે અમૃતની મેલડી ના. હું જબરી નથી, હું જબરી નથી. મારા ભક્તોનો ભાવ જબરો છે ને એટલા મેલડી જબરી છે. કોઈ જગ્યાથી કામ ના થાય, કોઈ જગ્યાથી કામ થતું નથી તો યાદ રાખજો કંઈક તમારી ભગવતીને કહેવાનું થાય છે. થોડી ધીરજ તો જોઈ છે ને, થોડી પ્રતીક્ષા. ઉતાવળ હોય, ના બેસી શકતા હોય તો જ્યાં તમારે જવું હોય ત્યાં દરેકને છુટ્ટી કરેલી જ છે. કોઈ બાંધેલા નથી, કોઈને બાંધવા માંગતી નથી. પણ યાદ રાખજો દુનિયાને ફરીને મારી પાસે પાછું બેઠવું પડશે. કારણ કે તમારી ખોડિયાલના લેખા જોખા અને ઇતિહાસ તો અમૃતની મેલડીના ચોપડે લખાયેલા છે. તમારા પૂર્વજો તમારી માનું શું શું બગાડીને ગયા, તમારી માતાઓનું શું ખોટું થયું એ તો અમૃતની મેલડીને ખબર જ છે. હું મેલડી છું. પણ તમારું મન એક જગ્યાએ ઠરતું, ઊભું રહેતું,
આ કરવું તો મારું કામ થાય, પેલી બાજુ જવું તો મારું કામ થાય, આટલું કાટલું કરું તો માતાજી મને મળશે, માતાજીને મળવું છે, માતાજી ક્યારે મળશે? હું કોઈને મળવા આવી નથી. મેં કીધું છે કે મારા સાચા ભાવિક હશે ને એના અમૃતની મેળવી મળી જશે. ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, લોભ અને લાલચ નહીં. મેં કીધું છે કે શ્રીફળની જરૂર, જો શ્રીફળને હું નથી લેવા માંગતી તો તમારા હીરા મોતી બાળે રૂપાન ચંદન મેરડીને જોઈતો. મેં કીધું છે કે તમારો ભાવ સાચો હશે ને તો તમારા ધારેલા નહીં અણધારાય કામ અમૃતની મેરડી કરી દેશે. વિશ્વાસ હોવો જોઈએ. જગડુસા શેઠનો વિશ્વાસ હતો. કોક બેઠી છે ડુંગર ઉપર નાની ડેરીએ, આવશે ને બચાવશે તો બચાયા ને, તો હું તો તમારી હું બેઠી છું, મને ઓળખો ને તો ઓળખાય. જગડુસા શેઠ વાણિયા મધદરિયે નાવડું ડૂબતું હતું ને ત્યારે આરાધ કર્યો હતો, ત્યારે માતાજી આયા હતા. એવી જ રીતે જ્યારે તમે સાચા ભાવથી આ અમૃતની મેરડીને દુઃખમાં બોલાવશો ને તો હું પહેલી આવી છું, મેરડી છું. બસ માતાજી પાસે જઈએ, માતાજી આપણને 4 વાત કરે. માતાજી એટલું કહી દે કે જા તારું સારું થાય એટલે આપણે સારું થઈ જાય. તારે ભક્તિ નથી કરવી, તારે ભજન નથી કરવું, માતાઓને દીવા નથી કરવા. સુખ પૈસેથી મળે છે, ભક્તિથી મળે છે, અને નહીં કરો ને તો નહીં મળે. મેળવીશું. પહેલાના પૂર્વજો, આજે લોકો બહુ ભણી ગયા ને તો દીવા નહીં કરતા. પહેલા લોકો નતા ભણેલા ને તો દીવા કરતા હતા. બોલો, એટલે ભણ્યા પણ માણસ ગણ્યો નહીં. માસ્તર ભણ્યો પણ ગણ્યો નહીં, અને ગણ્યો તો દેવની કિંમત રહેતી. માતાજી હું આટલું ભણ્યો છું, કોઈ દાડો દીવો ના કર્યો હોય, યાદ ના કર્યું હોય, કુળદેવીના મંદિરે ના ગયા હોય, ઉપવાસ ના કર્યો હોય, અને કે માતાજી હું આટલું બધું ભણ્યો છું, મને નોકરી આલો તો તમે સાચા. અલા ભાઈ તને મળવી હોય તો મળા, બાકી મારો થઈ ગયો હોત તો નોકરી ના માગી પલત, કોક માલિક બનીને બેઠ્યો હતો. મેરડી છો. ધીરજ રહેતી નથી, ધીરજ નથી. માણસ માતાજીને સાંભળવા જાય છે, જોવા જાય છે, સમજવા જાય છે, કંઈક લેવા જાય છે કે કંઈક દેવા જાય છે, પોતાને ખબર નથી 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 નથી. જેટલું તમે તમારી માની ભક્તિ મન વાળશો ને, આ મન કોઈનું નથી, મન કોઈનું થશે નહીં. આ મન કોઈનું થતું. આજે ભક્તિ કરી, કાલે ભક્તિ કરી, આજે માળા ફેરવી, કાલે માળા ફેરવી. દુઃખ વધતા જાય છે, વધતા જાય છે, વધતા જાય છે. દુઃખમાં અમે ડૂબતા જઈએ છીએ. અમે તો અવળથી રવિવારે ચાલુ કર્યા છે, મંગળવારે ચાલુ કર્યા છે, ને પૂનમે ચાલુ કરી છે. આ વર્ષોથી 40 વર્ષથી જે દુઃખ દેવ દુઃખ હોય તમારી પેઢીમાં, જે 40 વર્ષથી માસ્તર દેવ દુઃખ હોય, 4 રવિવારમાં સારું થતું. આ તમારી ખોટી માન્યતા અને ખોટો વિચાર છે. જો તમે તમારી માની ભક્તિ કરો ને, તમારા જ માના કીધે તમે ચાલો ને, અને તમારી માની ઈચ્છા હોય પ્રમાણે તમે જીવન જીવો ને, કોઈને દુઃખ પડતું. ભગવાને બધાને સુખી જ મોકલ્યા હતા. અહીંયા આવીને એવા કર્મ કર્યા ને કે દુઃખી થઈ ગયા. પછી ભગવાનને કે ભગવાન તમે સારું કરો. ભગવાન કે ભાઈ તે ખાડો ખોદો તું પડી જાય ને એમાં હું શું કરું? પછી મંદિરે જાય, શ્રીફળોની બાધા માનતા માતાજી કાલે પૈસા આલવાના છે, ગમે તે કરીને મને પૈસા લાવો, નહીતર કે મારે મરી જવું પડશે. લે માતાજી, જો તમે મારું આ દેવું ભરી દો તો તમને હું શ્રીફળ ચડાવવા આવીશ, તમારે દર્શન કરવા આવીશ. ભાઈ તું દર્શન કરવા આવે, મારે થોડી 25 લાખ રૂપિયાનું ભરવા જવાનું હોય? ભાઈ એના કરતા ઘરે રે. હું ભલી, મારી વસ્તી ભલી, મારા સેવકો બનાવો. પેરડી મારે એક શ્રીફળ 25 રૂપિયાના શ્રીફળમાં 25 લાખ રૂપિયા દેવું મારે નહીં ભરવું. એ તો મારો ભાવિક હોય ને એને કોઈ દાડો દેવું જ ના થાય. માસ્તર હું મેરડી છું, ભાવિક નથી, ભક્ત નથી. આ તો દેખાય. જો આજ કેટલા બધા દેખાય, બહુ દેખાય છે ને, અંદર દેખાય, બહાર દેખાય. આ ભાઈ 20% આપણા છે.
આમાં બાકી આપણા નથી ભાઈ. નથી 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 એટલે એમના કામ ના થાય ના થાય ના થાય ના થાય ના થાય. આમાં 50 જગ્યાએ ફરીને આયા છે, 50-60 જગ્યાએ ફરીને આયા છે, તો મારી પર તો ક્યાંથી વિશ્વાસ પડશે? પણ 50 જગ્યાથી ફરીને આયા હોય, અહીંથી એ વિશ્વાસ ના પડતો હોય તો બેહી જાઓ તમારા મઠોની આગળ, તમારી માની આગળ, અને માતાઓને કહો કે તું જીવાડ ને જીવાડવા આવશે, હું મેરડી છું. તમને વિશ્વાસ નથી, તમને શ્રદ્ધા નથી, તમને ભાવ નથી. હું મેરડી કોઈની આશા કરતી, મારે કોઈની જરૂરત જ નથી. મેં કીધું છે કે પાંચ માણસે મારા શબ્દો સાંભળે ને અને એની માની ભક્તિ બાજુ વળી જાય, દીવાબત્તી કરતો થઈ જાય, ભક્તિ કરતો થઈ જાય, સતના માર્ગે જતો થઈ જાય, મારું પુનરાવર્તનું કામ થઈ ગયું. બાકી એવું ના વિચારશો કે હવે ભક્તિ કરીએ છીએ, અહીં મને મળવા આવતા નથી ને, તોય મારી અમૃતની મેલડીના દીવા 7 દરિયા પાર થયા. માં માં ત્યાં દીવા કર્યા, ત્યાં ભક્તિ કરી, ત્યાં વિશ્વાસ રાખ્યો અને એમના કામ થયા. હું મેરડી છું. આમાં કારણ કે વિશ્વાસ હતો ને. ભલે અમે દૂર છીએ, 7 દરિયા પાર માતાજીને મળવા નથી આવી શકતા, પણ અમે દીવો કરીને એને રાજી તો કરીએ ને. આવો ભાવ આવે ને, આવા ભાવથી ભક્તિ કરો ને તો એમની માન રાજી કરી, એમનું જે સુખ છે ને એમની ભગવતીઓ પાસેથી લાવું છું. મેરડી છું. આમાં જ્યાં સુધી તમારું મન ના માને ને ત્યાં સુધી ફરફર કરજો. પછી છેલ્લે શું થશે ખબર છે? બધા ખોટા છે, હાર ભાઈ તું સાચો. પણ યાદ રાખજો, દુઃખ પડશે કે સુખ પડશે, તમારી ખોડિયાલના બેટા કોઈ દાડો ભૂલતા નહીં. હું મેરડી છું. આમાં આપણું કોઈ નથી. મેં કીધું છે, દર વખતે કહું છું અને કહેતી રહું છું ને કહીશ, આપણું કોઈ નથી. આપણી પેલી કોયલા ડુંગર બેઠી ને ભગવતી એ આપણી છે. પેલી પાવાની દેવી કાળકા આપણી છે, પેલી રાજપરાની ખોડિયાલ આપણી છે, પેલી શંકરપુરની બહુચર આપણી છે, પેલી સધી માતા આપણી છે. આ માણસ કોઈનો નથી માસ્તર, આમાં પણ મઠો બેની ભગવતીઓ છે ને આમાં. એ આપણી ને આપણે એના છીએ. આમાં ભલે આજે હું કોઈને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, એટલું શીખીને તો જજો જઈથી કે દર મંગળવાર તમારી કુળદેવીના ઉપવાસ ચાલુ કરજો. એટલું તો શીખજો. નવા હોય કે જૂના હોય, તમારી કુળદેવીને પ્રસન્ન કરવી હોય અને દુઃખમાંથી બહાર નીકળવું હોય ને તો મંગળવારનો ઉપવાસ ચાલુ કરો. પરિવાર સાથે ને સુખડી શ્રીફળ ધરાવો. 12મા રવિવારે તમારી ભગવતી તમને દર્શન દેશે. હું મેરડી છું. આજે આપણી કુળદેવી આપણી પાસે રૂપિયો માંગે છે. શું માંગે છે? આપણી કુળદેવી આપણી પાસે રૂપિયો માંગે છે, તો આપણે રૂપિયો એને જ આલવાનો ને, કોઈ બીજાને આલવાનો? તો આપણા પૂર્વજો જે, તમારા પૂર્વજો જે માતાઓ લાયા એની ભક્તિ કોણ કરશે? એને રાજી કોણ કરશે? એની જે ઈચ્છા છે પૂરી કોણ કરશે? તમારે જ કરવાની ને. આમાં કોઈ બીજું આવશે? આમાં કોઈ બીજું આવશે? તમારે જ ભક્તિ કરવાની છે, તમારે એમાંથી પાર પડવાનું છે. ભગવાન ધરતી ઉપર આયા હતા, ભગવાનને દુઃખ પડ્યું તો તમને પડવાનું છે. પણ ભગવાનને કોઈ આધાર નતો. આપણે ખોડિયાલ બેઠી છે, મેરડી બેઠી છે, કાળકા બેઠી છે, સધી બેઠી છે, જોગણી બેઠી છે. ભગવાન તો પોતે મનુષ્યને અવતાર લઈને આયા તો દુઃખ વેઠવું પડ્યું ને માસ્તર. આમાં અને એ ભગવાન કોને કહે? ભગવાન થોડી એને માતાને કહે કે માતાજી મારું દુઃખ મટાડો. એમને સહન કર્યું અને આગળ વધ્યા ને, સહન કરીને આગળ વધ્યું. અને અત્યારે તો કે મેરડી પાસે જઈએ, જોગણી પાસે જઈએ, કાળકા પાસે જઈએ. આપણે દુઃખ કેમ પડ્યું છે જાણીએ. ભગવાન કઈ જાણવા ગયા હતા? ભગવાનને એક જ હતું, જે કર્મ છે એને ભોગવીને આગળ ચાલવાનું છે. અને એ જ ભગવાને આપણને ભગવતીઓ આલી કે આના ભજીના ભાવ પાર ઉતારવાનું છે. હું મેરડી છું. આટલું જ માણસ સમજતો નથી. આટલું સમજી જાય ને માણસ કે આપણે કશું લઈને આયા નથી ને કશું લઈને જવાનું નથી. અંતે જતા શૂન્ય, અને શૂન્યથી સર્જન થાય છે.
પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો મન પરિવર્તન કરીને ભગવતીઓના પાયા પાછા જતા રહો. કોઈ દાણામ ના પડશો, કોઈ બાણામ ના પડશો, કોઈ બાધામ ના પડશો, કોઈ મૂળામ ના પડશો. પડવું હોય તો ઘરે પેલી મઠમાં બેહેલી ભગવતીઓ પાસે પડો, એને મનાવો, એને રાજી કરો. તમારું કોઈ નથી. 1 રૂપિયાનું દેવું હોય ને, 1 રૂપિયાનું દેવું કે 1 લાખનું હોય કે 1 કરોડનું હોય, ચિંતા ના કરતા. એક અમૃતની મેરડી બેઠી છે, તમારી ભગવતીઓને રાજી કરી એમાંથી તમને પાર પડાઈશું, મેરડીશું. સુખ હોય, દુઃખ હોય, તાવ હોય, તડકો હોય, આદિ હોય, ઉપાધિ હોય, કુળદેવીનું સ્મરણ કરીને આગળ વધો. પર પોતે પરમાત્મા ઉભો છે આગળ, મને ઓળખો ને તો ઓળખાય. મેં કોઈને કીધું નથી કે તો શ્રીફળ મૂકી દે, કે માતાને વડાઈ દે, તું દીવા બંધ કરી દે. આજે તમને કોઈએ બતાવ્યો હોય 3 દીવા મારી પાસે આયા, મેં તમને તમારી ભગવતી ગોતી ના લી એટલે 4 દીવા થયા. પછી પ્રશ્ન માસ્તર મને જ કરે છે માણસો કે ઓલા 3 દીવાનું અમે શું કરીએ? તોય હું તો કહું છું કે તારે કરવા હોય તો કર, ના કરવા હોય તો ના કર. પણ મેં તને દીવો બતાવ્યો, તારી ભગવતી બતાવી છે. જો તારું જીવન પરિવર્તન થાય બેટા, તો મારો બતાવેલો દીવો પકડી રાખજે. મારો બતાવેલો દીવો પકડી રાખજે. આજે લોકો આવે, માતાજી મારું મને બતાવો ને, બતાવી દીધું, જતા રહ્યા. પછી 12-6 મહિને આવે. અમાર તો હજુ માતાજીના પ્રશ્નો પડ્યા છે. પ્રશ્ન નથી પડ્યા, મન બદલાઈ ગયું એટલે વિચાર નવા આયા, વિચાર ખોટા આયા. મન બદલાઈ જાય એટલે માતા વધુ જ બદલી નાખે છે. સુખ આવતું હોય ને માસ્તર, તમે તમારો વિચાર બદલો ને. માનો કે કોઈ સેવા કરતું હોય ને, સેવા કોઈ કે સેવા કરીએ છીએ એનામાં સેવા કરવી, એના મનનો ભાવ બદલાય ને એટલે પછી હું એને એમ જ કહું કે સારું હવે તારું મન ઘરે જ રહેશે, એવું મેં કહીશું. એટલે એવું હોય, ભક્તિમાં મન ના લાગે ને, તમારી માની ભક્તિમાં મન, તો એની પાસે કઈ માંગશો નહીં. મંગાય? આપણે એની ભક્તિ ના કરી શકતા હોય તો આપણે માંગવાનો કોઈ હકદાર ખરો? પછી આ તો કે મારા બાપ દાદાએ તને ધૂપ આલ્યો હોય ને તો તું આટલું કામ કરી આલ. શું તારો બાપ વેચાતો લાયો તો? તારો બાપ વેચાતો લાયો તો પૈસાથી મળી હતી? એને ભક્તિ કરી હતી 25 વર્ષ. ત્યારે 1 વખત દર્શન દેવા આવી હતી, 1 વખત દર્શન દેવા આવી હતી. આ 20 લાખના માંડવા નાખ્યા, 50 લાખ રૂપિયા ખર્ચો કર્યો તો માતાઓ બોલવા આવી. અને તમે મને એમ કહો છો કે માતાજી અમને બતાવો, અમને શું દુઃખ છે? મારા સાચા ભાવિકોની જરૂર છે. મારા હજારો કરોડો ખરબો ને લાખો માણસો નથી જોઈતા. મારા 100 માણસ મને મળવા આવશે, 100 માંથી 1 મને મળવા આવશે. મારું હશે એ જ મને મળવા આવશે, અને મારું હશે એને જ હું મેરડી મળવા જઈશ. દુઃખ પડે એટલે મેરડી, દુઃખ પડે એટલે કે મેરડી તું હાજી હોય તો મારું એટલું કામ કરી આલ. અરે તું ખોટી નો છો, તારું કામ દુનિયામાં ના થાય. બાકી હાચો હોય અને યાદ કરે રાત્રે 12 વાગે અને પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય, સવારે 7 વાગે બનાવીને ના આલું ને, એ મેરડી બેઠી છો. સોદા થતા નથી, સોદા નહીં થતા. નાનું બનીને આવવું હોય ને તો જ મારી પાસે આવું. નાનું બનીને આવવું હોય તો જ મારી પાસે આવું, મોટા બનીને આવવું નહીં. કારણ કે જેટલા મોટા થયા એટલા મોટા દુઃખ આયા છે. જેટલા મોટા થયા ને એટલા મોટા દુઃખ આયા છે. આજે બધી જગ્યાએ માણસો જોવડાવે છે તો બધા ખરાબ હશે? કોઈની ભક્તિ નહીં હોય? આજે લોકો જોવડાવવા જાય ને તો કે મેં 500 જગ્યાએ ફરી નાખી, પણ કોઈ જગ્યાએ અમારું કામ થયું? કોઈ જગ્યાએ એમને માર્ગ બતાડ્યો? તો શું બધા ખોટા હતા? 500 ભૂવા ખોટા હતા, હું એમ કહું છું. એક તો સાચો હશે ને 500 માં, એક તો હોય કે નહીં? તો સાચો મળ્યો તોય તારું કામ ના થયું, એનું કારણ શું? કે તું તારી માનો નહીં થયો ને એટલે તારું કામ ના થયું. આપણા ઘરની માતાને રાજી નહીં કરી શકતા અને પારકી માતાઓને આપણે મનાવવા નહીં નીકળ્યા છીએ. બના ખરી માસ્તર? ઘરની માને મનાઈ નથી શકતા અને પારકી માતાઓ પાસે સુખ લેવા નીકળ્યા છો. જો ઘરની માતા રાજી હશે તો 10-15 નહીં, હવા હો કામ તો અમૃતની મેરડી કરી આલ છે. હું મેરડી છો.
કે ભલે મારી ભક્તિ કરીએ કે નહીં કરી પણ ખોડિયારના મંગળવાર તો કરે છે. ભલે મારી ભક્તિ કરી છે કે નહીં કરી પણ ચાઉંડના દીવા તો કરે છે ને. આટલી જીવનમાં વાત છે ને એ દુઃખ આલસ કેવી ખબર છે કે આપણે આપણી માને રાજી ના કરી શક્યા. આપણે આપણી માને રાજી ના કરી શક્યા. મેં કીધું છે કે ભગવાનના ઘેર જતા 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 તમારી પેઢી તમારા મઠોમ બેહેલી ભગવતીઓને રાજી કરીને ભગવાન નારાયણના ઘરે જજો. જ્યાં સુધી નારાયણ તમને લેવા આવે કે ના આવે, જ્યાં સુધી તમારી ભગવતી તમને હરાભરું રૂપમાં દર્શન ના દે ને ત્યાં સુધી તમારી ભક્તિ લેખે લાગતી. જે દાડે મનમાં થાય કે ભજન કરવા બેઠા છીએ અને માએ અમને દર્શન દીધા ત્યારે તમારી ભક્તિ સફળ થઈ એવું માનજો મેળવીશું. પછી કે અમે 5-6 મંગળવારથી બેસીએ છીએ પણ માતાજી અમને કશું કે બતાવતા. તારે શું જોવું છે? તારા હૃદયમાં બેઠ્યું છે એ તને નહીં દેખાતું ને તું ભગવતીઓને જોવા નીકળ્યો છે. અંદર બેઠી છે એને કોઈ નથી મનાવતું, અંદર બેઠી છે એને નથી કોઈ મનાવતું, એને નથી કોઈ જાણતું અને બાર ફાફા મારો છો. પણ કઈ વાંધો નહીં, મેં મારી ફરજ તો નિભાઈ માસ્તર. મઠે તો મોકલ્યા ને, કીધું ને કે નિવેદ કરજો, સાડી પહેરજો, એટલું તો કરાયું ને. કારણ કે તમે તમારી માન તમારી કુળદેવી જોડે આગળ જાઓ અને ખોડા નાખો તારે એમ દેખાય કે કોને શીખવાડ્યું. હું અમૃતની મેરડી પ્રથમ રાજા મેરડી દેખાઉં, હું મેરડી છું. આજે સ્વાભાવિક એક વાત છે માસ્તર, હું તમારું કામ કરી આપું છું કે હું તમારું કામ કરી દઉં, બરાબર ને? તો તમારી માં કેમ નથી કરતી? મનમાં પ્રશ્ન નહીં થતો? ખરો મારી આ થવો જોઈએ કે નહીં? થવો જોઈએ માં. આ સત્ય હકીકત છે. 100 વર્ષે આ વસ્તુ સાચી બને કે તમે અમારી આશા રાખો છો પણ તમને તમારી માની આશા નથી કે અમારી મા અમને આલ દે, અમારી મા અમને પૂરું કરી આલે. તમે એક ભક્ત બનીને આયા છો, મારી પાસે શું બનીને આયા છો? તમે ભક્ત બનીને આયા છો, મારા ગુનાહ કર્યા નથી એટલે હું મેલડી તમારા કામ કરી આપું. તમારા કામ તમારી માતા નથી કરતી એનું કારણ શું ખબર છે? રાજી નથી, બોલતી નથી. કારણ કે વડવાઓને તમારા કર્મથી રિહાણી મને ઓળખો તો ઓળખાય. મારા ગુના નથી કર્યા ને માસ્તર, મારી ભૂલો નથી કરી ને એટલે હું તમારા ધારેલા કામ મેલડી કરી આલું છું. પણ કેટલા સમય કેટલા વર્ષો પારકી આશા સદા નિરાશા. 10 વર્ષ પછી ના બોલતી હોય તો શું કરશો? એના કરતા પેલી મેલડી બેઠી છે ને એના મનાઈ લો ને તો બહુ રાજી છું, મેલડી છું. પેલી ખોડિયાર બોલતી થાય ને એમાં હું રાજી છું. અડધી રાતે દુઃખ પડશો કોને ગોતવા નીકળશો? ડાકલા વાળાને બોલાવશો, માંડવા વાળાને બોલાવશો. અરે 2 અગરબત્તી કરો અને 5 મિનિટ થાય ને દુઃખ મટાડી દે ને એ ભગવતી બેઠી છે. આપણે માતાઓ પર વિશ્વાસ નથી કરતા. આપણે તો કે વધાવ આવે ને તો હાચું, વેણ આવે ને તો હાચું. અરે વેણ વધાવ ને મારો ને ગોળી પલાઠી વાળીને બેઠો ને બેહો તો ખરી. ખોડિયા તમારી કુળદેવી પાસે, ખોડિયાર પાસે, કાળકા પાસે, સતી પાસે, હર્ષિત પાસે, શિકોતર પાસે પલાઠી વાળીને બેહો તો ખરી. એને કહો કે માં જે વિઘ્ન આવ્યું છે તું તારી દે. પછી જગુડું સાનું વાણ તાર્યું હતું ને એવું તારી જાય, હું મેરડી છું. બસ મનમાં એક જ આટલી શ્રદ્ધા રાખવાની, એક જ શ્રદ્ધા જીવતી રાખજો, એને મરવા દેતા નહીં. એક આશા હશે ને તમારી અંદર એને જીવતી રાખજો. કેવી ખબર છે? તમારી માં તમને ઉણો આંચ નહીં આવવા દે, હું મેરડી છું. તમને સારામાંથી સારું તમને જીવાડવા આવશે એટલી આશા રાખજો. કોઈ ગમે તે કહે ને આમ થાય પેલું થાય પેલું થાય, આપણે એક જ વસ્તુ રાખવાની. કેવી ખબર છે? મારી માં બેઠી છે. શું કે મારી માં બેઠી છે એટલે પેલી બેઠી હોય એને ખબર પડે મારા દીકરાએ મને યાદ કરી છે. પછી કેમ ના આવે ને આટલું જ પકડી રાખવાનું. આટલું ધૂણ ના ધૂણ, બોલ ના બોલ, આપણે એક જ રાખવાનું. મારી માં બેઠી છે હાલ છે. શું કે મારી માં બેઠી છે હાલ છે. આટલું તમે પકડી રાખો કે મારી માં બેઠી છે એટલે હાલ છે. એટલે શંકર ને તાહી લઈને આવે, હું મેલડી છું. આજે તમે જુઓ ભગવાનના સોનાના મંદિર થયા ને માસ્તર? ભગવાનના સોનાના મંદિર થયા પણ
કોઈ એવું ના કીધું માસ્તર આમાં બહુ અઘરી વાત છે, બહુ ગહેરી વાત છે. બધાએ ભગવાનને તો કીધો કે આ પરમાત્મા છે, ઈશ્વર છે ને આ નારાયણ છે, પણ કોઈ એવું ના કીધું કે આ નારાયણની માં છે ને પેલી કોઈલા ડુંગરની હર્ષિદ ભવાની થાય. માં માન દબાઈ કાયમ લોકોએ માન દબાઈ. આમાં આજે દ્વારકામાં તમે જાઓ, દ્વારકામાં તો કેટલા માણસ હોય છે, કેટલા ભક્તો હોય છે ને. આમાં તો હું સંદેશો આલું છું કે જે દ્વારકાધીશ તમે નમવા જાવ છો ને, એના જન્મ દેનારી એની કુળદેવી પેલી હર્ષિદ ભવાની માતા છે. આમાં માએ જન્મ આપે તો કૃષ્ણ ભગવાન આયા છે ને, એમણે એમ તો કુળદેવી કીધી નહીં હોય ને, એમણે કેવળ કુળદેવી કીધી હશે. તો આજે તમે જો માતાને કોઈ મળવા નથી માં નથી જતું. આપણી માં હોય, તમારી માં હોય તો તમે તમારી માને મળો તો ખરી ને. આમાં તમે તમારી માને મળો તો દાદીને મળવું તો પડે ને માસ્તર. આમાં તો ભગવાનને લોકો મળવા ગયા, પણ ભગવાનને જન્મ દેનારી હર્ષિદ માતાને કોઈ મળવા ગયું એટલે માને નાની કરી કહેવાય ના. તો આમાં શું કહેવાય? આજે તમે જાઓ દ્વારકામાં તો 7મા માળે ભગવતી બેઠી છે, કોઈલા ડુંગરની દેવી. ભગવાન નીચે બેઠ્યો છે ને માં ઉપર બેઠી છે, કારણ કે માં સર્વશ્રેષ્ઠ કળિયુગની અંદર હું મેળડી છું. માં સર્વશ્રેષ્ઠ કહેવાય ને, પણ માના દર્શન કોઈને કરાવવા દેતા નથી માં કારણ માસ્તર કહેવા જઈશ તો દુઃખ લાગો ઓળખો તો તો થાય. પણ કહું છું તો ખરી, આ કળિયુગમાં જતા જતા મારું શાસ્ત્ર રચીને ના જવું આ કળિયુગમાંથી. મારા પ્રશ્ન છે ચારે મેકીને ના જાઓ અને દુનિયાને જવાબ આલવા પડે એ મેળડી શું કળિયુગની અંદર. કે માં મોટી હતી. કોણ હતું? માં માં સર્વશ્રેષ્ઠ ને સર્વપરી હતી. એમણે ઉપર બેઠ્યા નહીં હોય 7મા માળે, નકર એમણે આમાં બેહ આમાં કોઈ ના બેહ, પણ માતાજી ઉપર બેઠ્યા ને ભગવાન નીચે બેહાડ્યા, કારણ કે માના ખોળામાં બાળક હોય ને, હોય ખોળામાં જો હોય એ ભગવતી કોઈલા ડુંગરની હર્ષિદ ભવાની માતા દ્વારકાના 7મા માળે કૃષ્ણ ભગવાનના ખોળામાં લઈને બેઠી છે. મને ઓળખોન તો ઓળખાય. માં અને આ તો સત્ય જ છે ને. આમાં આ ક્યાં ખોટી વાત છે કે મારી બનાવેલી વાત છે? જાઓ ને તમે પૂછો ને કે ભાઈ કૃષ્ણ ભગવાનની કુળદેવી કોણ થાય, તો તરત કહેશે કે હર્ષિદ માતા થાય. કે હર્ષિદ માતા થાય ને તો કે હા, તો કે 7મા માળે કોણ બેઠ્યું છે, તો કે હર્ષિદ માતા બેઠી છે. તો કે એના દર્શન કેમ નથી કરવા દેતા? આજ મારો વિરોધ છે આમાં માસ્તર, આમાં આજ મારો વિરોધ છે. આજ મારી વાત પડી છે એટલે જ કે કાયમ વર્ષોથી માન દબાવવામાં આવી છે. જાગજો, આમાં ભગવાન નથી આ કળિયુગમાં શ્રેષ્ઠ આપણી કોઈના ડુંગરની હર્ષિદ માતા થાય, પાવાની દેવી કાળકા થાય, જોગ માયા ઉમાન પાર્વતી થાય, આપણી ખોડિયાલ થાય, આપણી ચાહુન થાય. ડુંગર ઉપર બેઠી છે, પણ ભલે જેને જે દબાયું હોય, આજ નહીં તો કાલ પરમ દિવસ એ ભગવતીને બેહાડીને પૂજવી પડશે ને, પૂજવી પડશે. ખાલી આ તો લોકોને સલાહ આલું છું કે આપણી માંથી લોકોએ આપણને દૂર કર્યા. શું કર્યા છે? દૂર કર્યા છે. માતાને ના પૂજાય, ભગવાનને પૂજાય. આપણે ભગવાનને પૂજવાના, માતાને પૂજવાની, પણ માતાને પહેલી પૂજવાની, કારણ કે મારી રહી જાય ત્યારે કોઈ મળવા નથી આવતું. એ આપણી ભક્તિથી માને. શેનાથી માને? ભક્તિથી માને. એટલે માની ભક્તિ કોઈ દાડો ઓછી કરતા નહીં. તમે અહીંયા આવો કે ના આવો, હું તમને મળું કે ના મળું, બેઠી હોય કે ના બેઠી હોય, પણ એક મનમાં ગાંઠ બાંધી રાખજો કે તમારી કુળદેવી વગર તમારો કોઈનો ઉદ્ધાર. આટલી જ મનમાં ગાંઠ બાંધી રાખજો. તમારા આવતી વસ્તીની પેઢી, તમારા દીકરાને બહુઓ હોય ને, એમને આટલું જ કહેજો કે બેટા જ્યારે પણ આપણા માને જમાડીએ ને ત્યારે સાડી પહેરજો. બધા ભેગા થઈને જમાડજો, કોઈ દાડો દુઃખ નહીં પડે. ખાલી આટલી જ વાત મૂકીને ભગવાનના ઘેર જજો.
લોકો ગાડી મૂકી, બંગલા મૂક્યા, ધન સંપત્તિ, સોના ચાંદી ને રૂપિયા બધું જ મૂક્યું ને. 100 વીઘા જમીન મૂકી તો આજે ઝઘડા માસ્તર. હા બા આ સીધી વાત છે ને. થયો ભાઈ નો એક જ માના પેટે અવતાર લીધો તોય ભાઈ નો થયો. પછી શું કે હારું જા કાળકા જોશે. એ કાળકા કોને જોવા માસ્તર? કાળકા કોને જોવા જાય? તન જોવા કે એને જોવા? માં કોઈને જોવા? માના માટે બે આંખો સરખી, માના માટે વિચાર સરખા. વિચાર સરખા હોય ને મા માટે તો. હા બા એટલે ધન મૂકીને જજો, સંપત્તિ મૂકીને જજો, મિલકત મૂકીને જજો, પણ થોડા દેવ ભક્તિના સંસ્કાર એ માસ્તર મેલીને જજો. હું મેરડી છું. હા બા કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું, કોઈ ગ્રંથમાં નથી લખ્યું કે મંગળવારનો ઉપવાસ કરીએ તો કુળદેવી રાજી થાય. હા બા એ મારા અમૃત વાણીમાં લખાશે. હું મેરડી છું. કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે આઠમના દિવસે કુળદેવીનું નિવેદ કરવા જઈએ એટલે 5 વખત ખોડો નાખવો પડે. આ લખાય તો પેલી અમૃત વાણી લખાય. હું મેરડી છું. અમૃતની મેલડીને મળવા આયા છો. જેટલા મોટા દુઃખ આયા છે એનાથી વિશાળ મોટી હું અમૃતની મેલડી આવી છું. તમને મેલડીઓ પર વિશ્વાસ હશે ત્યારે આયા છો, ત્યારે બેસ્યા છો, સાંભળતા હશો. બસ તો ધીરજ રાખજો, થોડી ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો. જે કઈ તમારી માતાઓને કહેવાનું થતું હશે ગઈને સંભળાવું, નહીં તો મારું નામ મેલડી નહીં. દરેક દુઃખમાંથી બહાર નીકળવું હોય તો એક માં જોઈશે, એક ભગવતી જોઈશે. એક માં જોઈએ, એક ભગવતી જોઈએ, એક શક્તિ જોઈએ, એક આધાર જોઈએ. એનું નામ છે આપણી કુળદેવી. વર્ષોથી દીવા કરીએ છે, દીવા કરો છો, દીવા કરતા હશો, પણ માં બોલતી, માં જવાબ દેતી. એટલે તો બહાર જવું પડ્યું ને, એટલે તો દાણા નખાવા પડ્યા ને, એટલે તો કોઈએ કીધું વાળવું પડશે તો વાયણ કરાયું ને. પણ આપણી માના પેટમાં કંઈક પડ્યું છે ને એ બોલતી નથી. એ જ ગોતી લાવવાનું કામ આ અમૃતની મેલડીનું સાંકળ્યુંમાં. બસ વિશ્વાસ રાખો તો એક જ જગ્યાએ રાખજો કે આવશે, બનાવશે, સુખી કરશે, દુઃખમાંથી બહાર કાઢશે. તો કે અમૃતની મેલડી અને મારા સોનાના દીવામાંથી નીકળી તમારી માને ભલામણ કરી, તમારી ખોડિયાલ ચાવણ કાળકા શધિકે શિકોતરના સમજાઈ મનાઈ રાજી કરી 32 બોલના જવાબ કરે એવી હજાઈ ના નીકળું તો મારા અવતારમાં ખોટ પડે. ઉર્ષિત વંશપરા નદી રંધરફિયા મેલડી છો. મેલડી દારૂ પીવા, મેલડી કે દારૂ પીવા, હું તો મારા ભક્તોને દુઃખ પીધી હતી. પણ જેવો મનનો ભાવ જેવી દિશાએ ચાલ્યા હોય એવી દિશાનું જ જ્ઞાન મળશે ને. બહુ થાકી ગયા છો, બહુ થાકી ગયા છો, બહુ હેરાન થઈ ગયા છો, બહુ દુઃખી થઈ ગયા છો, પણ એક આધાર છે અમૃતની મેલડી. જેટલા
દુખી થયા, જેટલા હેરાન થયા, પરેશાન થયા, આમથી આમ ફર્યા, સમાધાન થતું, માતા મળતી, માતા બોલતી, ગુનાના ભૂલ વધતી જાય છે. મેં કોઈ નથી કીધું કે વધાવો આવો તો વાત કરું છું, મારે તો તમારો વેણ પડે, અને વધાવો બનીને વાત ના કરું તો મારું નામ મેળવી જાય. જેવો ભક્ત, જેવી ભક્તની ભક્તિ, જેવી એની શ્રદ્ધા, જેવો એનો વિશ્વાસ, એટલી બમણી થઈને હું અમૃતની મેળડી આવું છું. જે રૂપમાં યાદ કરો એ રૂપમાં હું મેળડી આવું છું. મેં શીખવાડી તો કુળદેવીની ભક્તિ શીખવાડી. કાયમ કીધું છે, કાયમ કહું છું, કાયમ કહેતી રહીશ, કાયમ સાંભળજો કે તમારી કુળદેવી વગર તમારું દુઃખ કોઈ મટાડશે એવો વેમ ના રાખશો. ફલાણા જબરા છે, આપણને દુઃખમાંથી બહાર કાઢશે, એ જબરા છે ને એને ઓગાળે પી જાય ને એવી ચોટીલાની ચાવણ બેઠી છે, મને ઓળખો તોડ ખાય. આપણે ગુનાહ કર્યા છે, આપણા પૂર્વજોએ ગુનાહ કર્યા છે, તો આપણને દુઃખ આવે ને તો માફી તો આપણે માંગવાની ને, નાના તો આપણે બનવાનું ને. અને માં ભલે આજે તમે બધા દુઃખી છો અને દુઃખ હશે, પણ મેં એક માર્ગ બતાડ્યો કે કુળદેવીને રાજી કરજો, મંગળવારનો ઉપવાસ કરજો, સાંજે આરતી કરજો, સુખડીને શ્રીફળ ધરાવજો. સ્ત્રીઓને ખાસ કીધું છે કે મંગળવારના દિવસે તમારી કુળદેવી મારા કહેવા પ્રમાણે આઈને ઊભી રહી છે, એટલે સાડી પહેરીને એના 5 વખત ખોળો નાખજો. આજે હજારો માણસ મને મળવા આવતા હોય, હું 1 છું, તમે 1000 છો, એવો ભાવ રાખો કે આજે માની પાસે ગયા છીએ, માની પાસે કોઈક 4 વાત સાંભળીને આવ્યા છીએ, તો ચાલો આજે નવો એકડો ઘૂટીએ, નવી શરૂઆત કરીએ, કુળદેવીને રાજી કરીએ. જે પૂર્વજો દીવા કરીને ગયા છે એ જ દીવા પકડી રાખીએ, અને એ જ દીવા પકડી રાખજો. મેં કીધું છે કે પ્રમાણ અને પુરાવો અને ધીજ તમારી માં ના આલે ત્યાં સુધી કોઈ નવો દીવો કરવાનો ભટકી ના જાઓ. મારા તમારી કોઈની આશા કોઈની એવું નથી રાખતી કે આ મને કંઈક આપશે ને આ મને કંઈક આપશે. આજે તમે બધા મારી પાસે લેવા આવ્યા છો, અને સંતાન સદાય માની પાસે માગ, અને માં સદાના માટે બાળકોને ધવડાવતી હોય છે, મને ઓળખો તો ઓળખાય. કોઈને નથી કીધું માસ્તર, કોઈને નથી કીધું, કોઈને કીધું નથી કે દીકરા જન્મ થાય આટલું કરવા આવજે, આટલું લઈને આવજે, કે મારી મેરડીનો માડવો નાખજે, જાતર નાખજે. મેં કીધું કોઈને નથી કીધું, પણ મારી પાસે દીકરા દીકરીઓ લઈને આવે ને તો એમ કહું છો કે તમારી કુળદેવીએ લઈને જજો. તમને દરેકને કહું છું કે જે જ્ઞાન લેવાનું છે એ જ લેજો. પુસ્તકો તો 1000 છે, પુસ્તકો તો 1000 બની છે, પણ આપણા માટે કઈ બની છે એ જ વાંચજો. હું મેળડી છું, કારણ કે જ્યારે કઈ નહીં હોય, કોઈ આપણો હાથ નહીં પકડા, ત્યારે આપણી કુળદેવી આવશે, મને ઓળખો તો ઓળખાય. આ શબ્દ તો હું લાવી હતી ને કે માતાના મંદિરે જજો. આજે કદાચ મને કોક જોવા આવ્યું હોય, કોક જોતું હોય,
કે આપણે આમને કર્યું એવું કરીએ તો ના પાડું છો, ના કરશો. કોઈ ગાદી લગાવતા નહીં, કોઈ માતાઓને બોલાવતા નહીં, અને મેરડીના નામે ખોટું ધૂણતા નહીં. કારણ કે 100 વર્ષે સાચું ધૂણવા આવું છું મેરડી છો. વાહ વાહ કોઈ લાલચ રાખશો નહીં, કઈ એવું મનમાં લાવશો નહીં. અને હું તો મેરડી છું ને પટેલ માસ્તર, હું તો મેરડી છું ને. તે મારા ભક્તો તો 7 દરિયા પારે બેઠ્યા છે. એટલે એવું હોય, દરેકને એવું મનમાં થતું હોય કે માતાજી મળે તો મોટી ગાડી આવે છે, માતાજી મળે તો સોનું ચાંદી ને રૂપિયા આવે છે, માતાજી મળે તો નામના ને કામના થાય છે. માસ્તર થાય ને, પણ ના પાડું છું. આ માતાઓ કોઈની નથી. આજે હું તમને ખોટું બતાડું માસ્તર. મામા હું મશાણી મેરડી અમૃતની મેરડી છું. મામા મારા એકેય ભક્તને હું ખોટું બતાવું ને મારું સત જતું રહે. હું મેરડી છું. મામા પણ મારો ધ્યેય એક જ છે કે ભૂખા હોય એનું પેટ ઠારું છું. મામા રોતો આવે છે અને હસતો મોકલું છું. ખરો મારી દરેકને કહું છું બધાની નકલ થશે, આની ભગવતની નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. કારણ કે પહેલા તો ભક્તિ જોઈએ, ભજન જોઈએ, 12 થી 4 નું ભજન જોઈએ. જીવનના દરેક તમામ સુખ ત્યાગીને મારી મેરડીની ભક્તિ કરવી પડે. ત્યારે હું મેરડી મળું છું, મેરડી છું. અને 7 દરિયા પાર માતાઓને પૂજવા વાળા તો હશે ને, મામા ભક્તિ કરવા વાળા તો હશે ને. તમે નસીબ વાળા છો કે આવી રીતે મને સાંભળો છો. બાકી આજે 7 દરિયા પાર લોકો મન કહે છે કે માતાજી તમે અહીંયા આવતા રહો, હું મેલડી છું. મામા તો હું મારા ભક્તોને કહું છું કે ના, હું મેલડી કદાચ પરદેશ જતી રહું તો આ ખોડિયાલના ભગતોનું શું થશે? મામા બ્રહ્માણીના ભગતોનું શું થશે? આ ચાઉની ભક્તિ કોણ બતાવશે? તો એ મારે એમને તો આશીર્વાદ આલવાના ને. તો જે યાદ કરે ત્યાં હું મેલડી જઉં છું. મારા મને બોલાવ અને હું ના જાઉં તો મારું નામ મેલડી નહીં. મારા મને બોલાવ, હું ના જાઉં તો મારું નામ મેલડી નહીં. અને મધદરિયે ડૂબતા હોય ને તારું નહીં તો મારું નામ પાલોદરની જોગણી નહીં. મામા મારી જોગણી ના રામ છે. હું પાલોદરના ટોડાની ભગવતી આવી કે મામા મારા તાલમાં હું તો રાજા કરું છું. મામા અને એક 7 વર્ષની દીકરીના હાથે હોડે સંસ્કાર સજીને નીકળી છું, મેલડી છો. મામા મને ઓળખો. તોડો ખાય માં મારે કોઈની આશા નથી. પેલો બાવો આવ્યો, માતાજી 4 દીકરી છે, જા લાખ લઈને જા. મામા આ દરબારમાં બધાને બધું મળશે. આ દરબારમાં બધાને બધું મળશે. તમને એવી ઈચ્છા હોય કે અમારી ખોડિયાલ હમણાં બોલે તો બોલતી થશે. એવી આશા હોય કે મેરડી બોલતી થાય તો બોલતી થશે. હું મેરડી આશીર્વાદ એવા દઈશ. મામા પણ દુઃખ પડે, સુખ પડે, તાવ આવે, તડકો આવે, ભક્તિ કરતા હોય, દુઃખ પડે, માતાજી પરીક્ષા લે, એમાંથી પાર નીકળવાનું છે. જેને જેને માતાજીની ભક્તિમાંથી પાર નીકળ્યા ને એના દુનિયામાં જોવડાવું નથી પડ્યું હો. મામા જેને જેને માતાજીની ભક્તિ કરી લીધી એને કાંઈ આમથી આમ જવાનું આવ્યું નથી. વિશ્વાસ બેઠી છે, બનાવીને આલશે. આજે તમારા દરેકના ઘરે મંદિર છે ને, ફોટા છે ને,
કોઈ ખોડિયાલના હશે, કોઈ કાળકાના હશે, કોઈ બ્રહ્માણીના હશે, કોઈ બહુચરના હશે, કોઈ મેલડીના હશે. એ તો ખોટા છે ને. તમને વિશ્વાસ છે ને તમને તમારી માં એ જ ફોટામાં દેખાય છે. મને ઓળખો તો જ ઓળખાય. દેખાય છે ને? બસ તો આ શ્રદ્ધા કહેવાય, આ જ વિશ્વાસ કહેવાય. માં એવું કહે છે કે તમે મને એક ફોટામાં જોઈ છે અને તમે મારા ઉપર આટલો વિશ્વાસ રાખો છો, તો હું તમારી કેમ ના થઉં? શું કહે? જેટલો વિશ્વાસ તમે મારા ઉપર રાખ્યો, તમે જેટલો ભાવ મારા પ્રત્યે રાખ્યો, એટલી હું માં તમને સુખી કરીશ, સુખી કરીશ, સુખી કરીશ, સુખી કરીશ. હા માં. જ્યારે દુઃખ આવશે ત્યારે કોઈ નહીં આવે, ત્યારે કોઈ આવશે નહીં. આવશે તો આપણી કુળદેવી આવશે. ન્યાય કરો તો સાચો કરજો, ન્યાય કરો તો નીતિ વાળો કરજો, અનીતિની કરતા નહીં. જો 5 રૂપિયા કોઈને આલવાના છે તો ઘર વેચીને આલજો. જો ઘર વેચીને તમે વ્યવહાર કરો અને હોનાનું કરી ના આલું તો મારું નામ મેલડી નહીં. લોકોએ ઘરમાં 10 દીવા કર્યા, ઘરની બહાર 10 દીવા કર્યા. જબરી જબરી માતાઓ બેહાડી છે, નથી બોલતી, નથી કામ કરતી, એક નાનું ટાપુ નથી કરતી. ચોખા ખાય છે, લાપસી ખાય છે, સુખડી ખાય છે, ચોખાએ ખાય છે અને કલેજાના ધૂપઈ લેતી હશે. તોય આપણે બેસાડી ત્યારનું એને વિનંતી કરીએ છે, એને આજીજી કરીએ છે, તું રાજી થા, તું રાજી થા, અમને આમાંથી બહાર કાઢ, અમારું દુઃખ દૂર કર, અમારું આ કાર્ય અટક્યું છે પૂરું કરી આલ. નથી બોલતી, નથી જવાબ દેતી, નથી કામ કરતી. બસ દીવા બાળ્યા કર્યા, બાળ્યા કર્યા, બાળા કર્યા. એની પાછળ 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ દીવા કર કર કર્યા. માં જવાબ નથી આપતી. એવા હારી ગયેલા હોય, થાકી ગયેલા હોય, દીવા કરીને તૂટી ગયેલા હોય અને કામ ના થયું હોય તો મારા જેવી મશાણી મેરડીના પહેલી ગોજો મેરડી છો. કોઈના બાપના હાથમાં ના આવું એ મેરડી છો. હું 52 મહાનની મહાણી મેરડી છો. ભલભલી માતાઓના હાથે લઈ નીકળી છો. પણ તમારી હોય તો પૂજજો, તમારા પૂર્વજની હોય તો દીવો આલજો. તમારા પૂર્વજની ભક્તિ કરીને ગયા હોય તો બેહાડીને પૂજજો. વધારાના દીવા કરતા નહીં. કાલ મરી જશો, આ દીવા રહી જશે અને દીવા રહી જશે એટલે વસ્તીને ખબર નહીં હોય કે આ દીવા કોના હતા, આ માતાઓ કોની હતી. આ વર્ષો દર પેઢી દર પેઢી દર પેઢી દર પૂજાતી જશે. વસ્તી દુખી થશે. માતા તો છે જ નહીં, આ ખાલી દીવા બાળ્યા. બાકી મેં કીધું છે કે તમારી કુળદેવીના 21 મંગળવાર કરો, સુખડી ધરાવો, આરતી કરો. તમને સપને દર્શન દે ને એ ભગવતીઓ બેઠી છે, મને ઓળખો ને તો ઓળખાય. આજે કોઈ મને એમ કીધું કે માતાજી અમારા જીવનમાં દુઃખ છે, અમારે શું તકલીફ છે, શું અમારાથી એવા શું કર્મ થઈ ગયા, શું પાપ થઈ ગયા, શું ગુનો શું ભૂલો થઈ ગઈ કે અમે ડૂબતા જઈએ છે, દુઃખમાંથી બહાર નીકળતા નથી. રોજ નવો દુઃખ અને દર્દ અને રોગ આયા કરે છે. અને હું કદાચ કહું કે ફલાણી માતા આવી છે, એ તને દુઃખ દે છે, એને વાળવી પડશે, તો માસ્તર મને 5 લાખ હાલવા વાળા પડ્યા છે. હું મેલડી છું. હા માં. કેટલા? 5 લાખ. 5 લાખ. એક માતાને લઈ જાઓ, દુઃખવાળી માતાને લઈ જાઓ, 5 લાખ આલીએ છે. લોકો એવું કે કેટલા કે હા માં. એમ
આમાંથી માતાજી એમને બહાર તો કાઢશે ને, દુઃખમાંથી દૂર તો થઈશું ને. આ રાત પડી અને દોડ્યા, દિવસ પડી અને દોડ્યા, આ કમાઈ લાયા અને ખર્ચો થઈ ગયો. મગજ કામ હવે કરતા નથી. હવે તો ભક્તિ કરવાનું મન થતું નથી. તો કદાચ આવા વિચાર થતા હોય ને તો પહેલી મેલડીને યાદ કરજો. હું મેલડી છું. 5 લાખ રૂપિયા આપીને દુઃખ મટાડવા વાળા પડ્યા છે. ઉશીના લાઈને આલીશું પણ દુઃખ મટી જાય તો સારું ને. રૂપિયાથી દુઃખ મટતા નથી અને મટશે નહીં. એક નાળિયેર ફેરવીને મૂકી દેવાથી દુઃખ મટશે નહીં. 5 કે 50 તોલા વાળીને મેળી દેવાથી દુઃખ મટશે. એવી રીતે દુઃખ મટતા એ તો લઈ જવા માટે મુકાવે છે માસ્તર. બાબા મને ઓળખો ને તો ઓળખાય. ખરો માડી ખરો. આ તો વાળીને મેળવું પડશે. હા એટલે 2 લાખનો દાગીનો મુકાવા. કેટલો મુકાવા પટેલ? 2 લાખ. હા, માતાજીને જામીન જોઈએ છે. બાબા માતાજીને ઉભા રાખવા પડશે. માતાજીને તો વ્યવહાર જોઈએ. 2 લાખનો દાગીનો લીધો, વસ્તી પરથી વાળ્યો, મૂકી દીધો. જાઓ 6 મહિનાનો વદાળ. કેટલો? 6 મહિનાનો. 6 મહિનાનો વદાળ. 6 મહિનામાં બધું સારું થઈ જાય. દીકરો પરણી જાય, પેલું થઈ જાય, આ થઈ જાય, ત્યારે વ્યવહાર કરીશું. અને પછી કદાચ 6 ના 8 મહિના થાય ને કામ ના થાય ને પટેલ, હવે મૂળો તો પડ્યો છે, બાધા તો પડી છે, એટલે બીજે તો જવાય. એટલે 12 મહિનાનો ગરાક તો થઈ ગયો. બાબા કેટલો? 12 મહિનાનો. 12 મહિનાનો ગરાક તો થઈ ગયો. પાછો રવિવાર તો ભરવાનો. મેં કોઈને કીધું નથી કે તમે રવિવાર ભરજો. બાબા મારે કોઈની જરૂર. મેં કીધું છે મારા હોય એ જાય ને જતા રહે ને એ મારા નતા. આટલું જ છે. વ્યવહારિક વાત છે ને. બાબા મારા હોય એ જાય નહીં, જતા રે મારા નતા. અને ભાઈ બાબા કરીને પાછા ના લાવું તો મારા અવતારમાં ખોટ પડાવ મેરડી છો. જેટલા ગયા છે એમનો સંદેશો આલો છો, તૈયાર થજો. દિવાળી પહેલા દિવાળી ના કર નાખું તો બરી મારા અવતારમાં ખોટ પડે. 52 મહાનની મેરડી છો. કોઈના બાપની થઈ નહીં થવાની નહીં આ કળિયુગમાં. કોઈને નથી કીધું કે શ્રીફળ વાળીને મેળવવું પડશે, દાગીનો વાળીને મેળવવો પડશે, રૂપિયા વાળીને મેળવવા પડશે. કોઈ નથી બતાવ્યો. બોલું બન નહીં તો બરી અવતારમાં ખોટ પડ્યા મેલડી છે આ કળિયુગની અંદર. ઘણી માતાઓ આવીને ગઈ. આ કળિયુગની અંદર બહુ માતાઓ આવીને ગઈ. અને હવે તો બધાને મેલડી જોઈએ છે. બધાને મેલડી ધોણવી છે. બધાને મેલડી બની જવું છે. મેલડી ખોટું હું તો દરેકને કહું છું કે મારું જોઈ કોઈ શીખતા નહીં. મારું જોઈ કોઈ શીખતા નહીં. હું તમને એ શીખવાડવા આવી છું. અંતે જતા ખોડિયાલ મળશે એવું મેલડી છો. અંતે જતા બ્રહ્માણી મળશે એવું મેલડી છો. અંતે જતા ચાઉડ મળશે એવું મેલડી છો. બુટ બલાટ અને બેચરા બેઠી છો હું મેલડી છું. અંતે જતા તમારી માતા તારવા આવશે.